માર્કેટિંગ યાર્ડના 500 થી 550 વેપારીઓ દુકાન ધરાવતા હોય છે અને એને 15 થી 17 વેપારીઓને ગઈકાલે અને 2-3 દિવસમાં આયકર વિભાગ દ્વારા ઇન્કમ ટેક્સમાંથી જે નોટિસો મળી છે એ નોટિસના અનુસંધાને આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડના 300 થી 350 વેપારીઓ અત્યારે ઇન્કમ ટેક્સના ઓફિસને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે. કારણ કે આ જે લોકોએ આકારણી કરી અને જે અમારી ઇન્કમ નથી એ લોકોએ ઇન્કમ ગણી અને અત્યારે અમને નોટિસ ફટકારવામાં આવી છે. એના અનુસંધાને રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ સાથે રાખી અને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અને આ આવેદનપત્રનો કોઈ પણ નિકાલ કરવામાં ન આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડને બંધ કરી દેવાની સુધીની અમારી તૈયારી છે અને જ્યાં પણ રજૂઆત કરવી પડે ત્યાં અમે રજૂઆત કરવા માટે જઈશું. મારું નામ દિલીપભાઈ પનારા, હું માર્કેટિંગ યાર્ડનો ડિરેક્ટર છું તથા વેપારી છું. તો અમે અત્યારે જે ઇન્કમ ટેક્સની અમારા યાર્ડની અંદર દલાલ વેપારીઓને જે 15 થી 17 જણાને નોટિસ આવેલ છે એ નોટિસના અનુસંધાને અમે અહીંયા બધા દલાલ અને વેપારીઓ 400 થી 500 વેપારી સાથે અમારા ચેરમેન શ્રી તથા અમારા સાથી ડિરેક્ટરોની સાથે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને આ નોટિસનો થોડો સમય આપો અથવા ખુલાસો આપો. અત્યારે જે ઇન્સ્ટન્ટ નોટિસો આપી છે કે 24-48 કલાકમાં તમે આનો જવાબ આપો. પણ જે દલાલ ભાઈઓ છે એ બધા પ્યોર ગામડેથી જે ખેડૂતો માલ લઈને આવે એનું ખાલી કમિશન કરે છે અને કમિશનમાં એવી કોઈ એને ઇન્કમ નથી અને નોટિસો 90 લાખથી લગાડીને 4 કરોડ સુધીની નોટિસો આવી છે. તો એના માટે એક સમય અને અમને પૂરેપૂરો ખુલાસો આપો કે આમાં અમારે શું તમને રજૂઆત કરવાની છે. અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જેથી કરીને બીજા વેપારીઓને કોઈ કનડગત ખોટી રીતે હેરાનગતિ ના કરો એવી અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ટ્રાન્ઝેક્શન તો એકચ્યુઅલી ખેડૂતોના જે કમિશન હોય એમાં ટ્રાન્ઝેક્શનમાં ટર્નઓવરમાં એ લોકો નથી ગણતા. જે 1 કરોડથી લગાડીને કોઈ 10-15 કરોડ સુધી મોટા ટર્નઓવર હોય પણ એમાં જે 10 કરોડનું ટર્નઓવર હોય તો એને કમિશન આખા વર્ષનું 10 લાખ એબાઉટ જ હોય અને નોટિસ 90 લાખથી લગાડીને 4 કરોડ સુધીની નોટિસ આવેલ છે. તો એના માટે થઈને અમે બધા ભેગા દલાલ અને વેપારીઓની સાથે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. છેલ્લા 2-3 દિવસમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના દલાલ કમિશન એજન્ટ ભાઈઓ અને વેપારીઓને જે કાયદાનું ખોટું અર્થઘટન કરી અને અધિકારીઓએ નોટિસ આપી છે એ નોટિસો 90 લાખથી લઈ 4 કરોડ સુધીની નોટિસો છે. 14 થી 15 જણા વેપારીઓને કમિશન એજન્ટ નોટિસો આપી છે. અમે એવી રજૂઆત કરવા આવ્યા છે કે જે તમે ઇન્કમના સ્ત્રોત ગણો છો એ નિયમ મુજબ દલાલ ભાઈઓ કમિશન એજન્ટનું કામ કરતા હોય એમને ખેડૂતોનો માલ લઈ અને વેપારીઓને વેચતા હોય હરાજીમાં એમાં કમિશન એમનું લાગતું હોય અને વેપારીઓને એમને જે બિલ મુજબ માલ દેતા હોય છે. ઇન્કમટેક્સ વિભાગે જે ખોટી રીતે એમની ઇન્કમ ગણી છે અને ખોટી કાયદાનું અર્થઘટન કરી અને જે નોટિસો આપી છે એમની સાચી સમજણ આપવા માટે અમારું પ્રતિનિધિ મંડળ વેપારી ડિરેક્ટરો અને વેપારીઓ સાથે આવ્યા છે. અમે સીએને પણ લાવ્યા છે કે કાયદા ઇન્કમટેક્સ વિભાગના જે નિયમ મુજબ આ મુજબ આનું અર્થઘટન થાય એવી એક સમજણ આપવા આવ્યા છે. અને ભવિષ્યમાં જો આમાં કોઈ નિર્ણય ન આવે તો અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ઇન્કમટેક્સ વિભાગમાં સુધી રજૂઆત કરશું અને સાચી રજૂઆત કરશું. તો એમને પણ અમે એવું કહેવા માંગીએ છીએ કે તમારે ઇન્કમની આની સિસ્ટમ જાણવી હોય તો અમારા યાર્ડમાં વેપારીઓ અને દલાલ મંડળો પાસે આવે તો અમે એક સાચા કાયદાની ખબર પડે. પણ જે કમિશન ભાઈઓ છે એમની ઇન્કમ એને વેપારમાં ગણી હોય અને જે ખોટી નોટિસ આપી છે એ ખોટી અને ગેરકાયદેસર છે. એ ઇન્કમટેક્સની નોટિસો અલગ હતી. આ નોટિસ યાર્ડમાં વેપારીઓના વેપારી ઉપર જે ઇન્કમટેક્સની નોટિસો આવી છે એ હિસાબ તો રાખતા જ હોય. બધું ચેકથી વહીવટ થાય છે અને એમની ઇન્કમ વાર્ષિક થતી હોય એની ઉપર ટેક્સ ભરતા જ હોય. પણ જે કમિશન ભાઈઓને ઇન્કમ વેપારી ગણી અને જે નોટિસ આપી છે એ નોટિસ